જૂનાગઢમાં વરસાદના કારણે જનજીવન પર અસર પહોંચી છે। જોશીપુરા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની વિગતો મળી રહી છે। ગુંટણસામાં પાણી ભરાતા વાહન વ્યવહારની અસર પહોંચી છે। મોડી રાત્રે જૂનાગઢમાં અવિરત વરસાદ પડી રહ્યો છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદ મોડી રાતથી પડી રહ્યો છે, ત્યારે વાહન વ્યવહારને તેની અસર પહોંચી છે। આ દ્રશ્યો જે અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ જોશીપુરા અંડરબ્રિજના છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ સાથે આસપાસના વિસ્તારો છે ગુંટણસામાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને તેની અસર પહોંચી છે। વાહનો બંધ પડી રહ્યા છે, લોકોને પારાવાર હાલાકી પહોંચી રહી છે। અનેક એવા સ્થાનિક વિસ્તારો જૂનાગઢના છે કે જે હાલ જળ તરબોળ થઈ ગયા છે। અનેક સ્થાનિક સોસાયટીમાં પાણી આવી ગયા છે। ગુંટણસામાં પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી પહોંચી રહી છે। તો વરસાદના કારણે જનજીવન પર તેની અસર પહોંચી છે। જો કે આગામી 3 કલાકમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ પર યલો એલર્ટ જાહેર કરાયું છે, જેના કારણે હજુ ભારે વરસાદ પડી શકે છે, પરંતુ તે પહેલા જોશીપુરા અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે। પાણીનો ભરાવો થઈ ગયો છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વાહનો પસાર પણ નથી થઈ રહ્યા, પારાવાર હાલાકી લોકોને પડી રહી છે। આ તરફ કાલાવડમાં મેઘરાજા અનરાધાર વરસ્યા। અત્યંત ભારે વરસાદથી ફલકોડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ગઈ। બે કાંઠે પ્રચંડ વેગે નદી વહેતી થઈ છે। છેલ્લા 24 કલાકમાં કાલાવડમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે અને પ્રચંડ વેગે વહી રહી છે। કાલાવડ શહેર અને ઉપરવાસમાંથી નદીમાં પાણીની આવક થઈ છે। સતત બીજી વાર ફલકોડી નદીમાં પૂર આવતા ગામ લોકો પૂર જોવા ઉમટી પડ્યા હતા। તાલુકાના જાલણસર, સણોસરા, રીનારી, સનાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। કાલાવડ શહેર અને ઉપરવાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા કાલાવડની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે।